સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કીમ પોલીસ મથકની હદમાં દરોડા પાડી લાખોના દારૂના જથ્થા સહિત 3ને ઝડપી પાડતા બુટલેગરોમાં ફફડાટ જોવા મળ્યો હતો. ગુજરાતમાં દારૂબંધીના બુટલેગરો ધજાગરા ઉડાડી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે કીમ પોલીસ મથકની હદમાં સારથી ટ્વિસ્ટર એકાઉન્ટ 8 મુન્ના એજન્સી પાછળથી ટ્રકોમાં લેવાયેલા 19,86,000થી વધુનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે 19,88,000થી વધુનો દારૂનો જથ્થો, 4 વાહનો, મોબાઈલ અને રોકડ 30,000 મળી 55,38,000થી વધુની મત્તા સાથે ઉમેશ અલીસમદી, સદ્દામ ઇબ્રાહિમ શેખ અને વિકાસને ઝડપી પાડ્યા હતા. જ્યારે ચિરાગ મેહુલ પટેલ, દશરથ અલીસ, દાસુ બાબુભાઈ, અનિલ, ઇમરાન અલીસ મરગી, લાલુ, હરીશ, સંતોષ, મંજૂર સહિતનાઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.